અરવલ્લીના સાઠંબા ગામે ધોળા દિવસે 4 લાખની ચોરી, બાઇક પર આવેલ બે ચોર પેટી જ ઉઠાવી ગયા. ઘટના સીસીટીવીમાં કેદ. સાઠંબા ગામે બાલાસનોર માર્ગ પર આવેલા એક મકાનમાં દીકરીના ઘરે મામેરા માટે ખરીદી કરેલ દાગીનાને રોકડ મળી અંદાજે 4 લાખ રૂપિયાનો સામાન પેટીમાં મૂકેલ હતો. કોઈ જાણબૂઝ ચોરો ગુરુવાર ધોળા દિવસે 4 વાગ્યાની આસપાસ બાઇક પર આવી આખી પેટી જ ઉઠાવી ગયા. આખી ઘટના સામે આવેલા માર્કેટયાર્ડના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ. સાઠંબા ગામે ધોળા દિવસે ખાતર પાડી ચોરોએ સાઠંબા પોલીસને પડકાર ફેંક્યો છે. પરિવાર ખેત મજૂરી પર નપતો હોવાથી ખેતરે કામે ગયો અને ચોરો મામેરા માટે ખરીદેલ દાગીનાને રોકડ જ ઉઠાવી ગયા. કૈલાસબેન લખમણસિંહ, મારા ઘેર ચોરી થઈ કાલમાં 4 વાગ્યે. 2 દોરા, 2 જોડી રમઝા, 1 બુટ્ટી, 1 જોડી પાતળા સડા અને 1 લાખ રૂપિયા રોકડ. શેમાં હતું આ બધું? એ બધું પેટીમાં હતું. પેટી સંગાતે લઈ ગયા. કેવી રીતે આવ્યા હતા ચોર, એવી કઈ જાણ થઈ તમને? ના, કઈ જણ નહીં થઈ સાહેબ. કેટલા વાગે આવ્યા હતા કાલે ચોરી? 4 વાગે. તમને કેવી રીતે ખબર પડી ચોરી થઈ એ? હું કોમે જે રીતથી સાહેબ હજે આવી 6 વાગે જોયું તારા મને ખબર પડી. ઘેર કોઈ નહોતું? ઘેર કોઈ નહોતું. મારા છોરા એ અમદાવાદ ગયેલા હતા, હું કોમે ગયેલી હતી. અચ્છા, પોલીસને જાણ કરી? કાલે કરી જણ હજે, પણ અત્યાર સુધી કશી તપાસ કરી નહીં. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.